લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની નવરચના યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્વાયરમેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર સેડા દ્વારા સ્પ્રિંગ 2026 સેમેસ્ટર એન્ડ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 3 ડિઝાઇન પ્રોગ્રામ્સના આશરે 500 વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા 1500 જેટલા મોડલ્સ અને લગભગ 2000 ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓની 4 મહિનાની સર્જનાત્મક મહેનતને રજૂ કરતી આ એક્ઝિબિશન ડિઝાઇન અને આર્કિટેક્ચરની અનોખી ઝાંખી કરાવી રહી છે। નવરચના યુનિવર્સિટીની સેડા દ્વારા આયોજિત સ્પ્રિંગ 2026 સેમેસ્ટર એન્ડ એક્ઝિબિશનમાં બેચલર ઓફ આર્કિટેક્ચર, બેચલર ઓફ ડિઝાઇન, ઇન્ટિરિયર તેમજ પ્રોડક્ટ ડિઝાઇન અને વિઝ્યુઅલ કોમ્યુનિકેશન વિભાગના વિદ્યાર્થીઓની કૃતિઓ અને પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા છે। આ એક્ઝિબિશનમાં સ્ટુડિયો ડિઝાઇન, કન્સ્ટ્રક્શન હિસ્ટ્રી, વિઝ્યુલાઇઝેશન, થિયરી, રિસર્ચ, વર્કશોપ અને અન્ય વિષયોમાં વિદ્યાર્થીઓએ કરેલા અભ્યાસ અને સર્જનાત્મક કાર્યોને સ્થાન આપવામાં આવ્યું છે। એક્ઝિબિશનમાં ખાસ કરીને રોજિંદા ઉપયોગની સામગ્રીના અપસાયકલિંગ અને રિસાયકલિંગ આધારિત પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જેમાં કાચા માલને ફરી ઉપયોગમાં લઈને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો બનાવવાના વિચારો રજૂ કરવામાં આવ્યા છે। સાથે સાથે પર્યાવરણ પ્રત્યે જવાબદાર આર્કિટેક્ચર ડિઝાઇન, જાહેર સ્થળોની અછત, ફૂટપાથ તેમજ શહેરી સમસ્યાઓ અને લોકો માટે વધુ ઉપયોગી જાહેર જગ્યાઓ વિકસાવવા સંબંધિત પ્રોજેક્ટ્સ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે। આ પ્રસંગે નવરચના એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રોજેક્ટ્સમાં વર્તમાન સમયના મહત્વપૂર્ણ અને સમાજલક્ષી વિષયોનું પ્રતિબિંબ જોવા મળે છે, જ્યારે પ્રત્યુષ શંકરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સમાં રીયુઝ, ઇકોલોજી અને જનકેન્દ્રિત જાહેર સ્થળો પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા સ્પષ્ટ રીતે જોવા મળે છે। આ એક્ઝિબિશન 21મી મે 2026ના રોજ સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે, તેમજ મિલી આર્કાઇવ્સ ફાઉન્ડેશન બેંગ્લોર કો ડિરેક્ટર વેંકટ શ્રીનિવાસન દ્વારા ગેસ્ટ લેક્ચરનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે મને ખૂબ આનંદ છે કે નવરચના યુનિવર્સિટીના સ્કૂલ ઓફ એન્વાયરમેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર સેડાના 3 પ્રોગ્રામ આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇન અને પ્રોગ્રામ ઓફ પ્રોડક્ટ ડિઝાઇન એન્ડ વિઝ્યુઅલ કમ્યુનિકેશનના લગભગ બધા સ્ટુડન્ટ્સે ફર્સ્ટથી તે ફાઇનલ યર 4થા વર્ષ સુધીના સ્ટુડન્ટ્સે 2000 જેટલા મોડલ્સ અને ડ્રોઈંગ્સ ડિસ્પ્લે કર્યા છે। એમના વર્ષનું કામ છે। આ કામ આપણને એક ઝાંખી આપે છે કે આજના સ્ટુડન્ટ્સના અપરમોસ્ટ વિચારો શેના ઉપર છે। રિસાયકલિંગ ઉપર અને રીયુઝ ઉપર કામ કરવામાં આવ્યું છે। એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી ઉપર કે કઈ રીતે આપણે ડિઝાઇન કરીએ બિલ્ડિંગ્સ કે જે બી હોય ઇન્ટિરિયર્સ જે સસ્ટેનેબલ થઈ શકે, એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી હોય, પબ્લિક યુટિલિટી ને પબ્લિક સ્પેસ કઈ રીતે થવી જોઈએ જે આપણા શહેર માટે ખૂબ ઉપયોગી થાય, અને હેરિટેજને કઈ રીતે સાચવવું અને હેરિટેજને સાચવવામાં એને કન્ટેમ્પરરી યુઝ, કન્ટેમ્પરરી ફંક્શન કઈ રીતે અપાય જેથી કરીને પ્રિઝર્વ થાય। આ બધા 4 મેઇન એરિયાઝમાં સ્ટુડન્ટ્સનું કામ આપણે જોવા મળશે અને મને ખૂબ એમાં આનંદ છે કે નવરચનાના સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટીના ગાઈડન્સથી આપણા સિટીનો, આપણા સ્ટેટનો, આપણા દેશનો, આખા વિશ્વનો ઊંડો વિચાર કરે છે। ક્વોલિટી ઓફ ધ વર્ક આપણે જોઈએ તો આ કામ જે નિષ્ણાંતો છે, એક્સપર્ટ્સ છે, એમનું કહેવું છે કે કમ્પેરેબલ ટુ એની ગુડ ઇન્સ્ટિટ્યૂટ નોટ ઓનલી ઇન ધ કન્ટ્રી બટ ઇન ધ વર્લ્ડ જોડે આપણે કમ્પેર કરી શકીએ। તો સ્ટુડન્ટ્સનું વર્ક એક્ઝિબિટ થયું છે પબ્લિક માટે, પેરેન્ટ્સ માટે, ક્રિટિકલ ફીડબેક માટે જે આર્કિટેક્ટ્સ, પ્લાનર્સ, ડિઝાઇનર્સ છે એ બી આવીને જુએ છે, આપણને ફીડબેક મળે છે અને આ રીતે જે ઇન્ટરેક્શન થાય છે અને આપણા સિટીને ઉપયોગમાં લેવાય એવા કામ બી થઈ રહ્યા છે, એ આપણા સૌ માટે ખૂબ આનંદની વાત છે।